ગઈકાલે સાંજે જે ગ્રુપ ચર્ચા થઈ ને આજે સવારે પણ જે બધાએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા, એના પરથી એવું લાગ્યું કે મેં કોઈ પ્રવચન ના કર્યા હોત ને તમે જ જો ગોષ્ઠી કરી હોત તો ઘણો વધારે સારો ઉકેલ આવે. પૂજ્ય આત્મધ્રુવ સ્વામી સાથે વાતોચીતો થઈ કે આપણે એક શિબિર ગોષ્ઠીની જ રાખવી, એમાં બધા પોતપોતાના વિચારોનો આપલે કરે. કેટલી સુંદર વાતો સવારના બધી થઈ. કેટલાકના માતા પિતાએ કેટલો ભોગ આપ્યો છે. અભણ માતા પિતા 3 છોકરાઓને ડોક્ટર સુધી પહોંચાડી શકે, રાતના જાગે, ઉજાગરા કરે. અને એવી રીતે અત્યારે પણ કેટલા બધા આપણા ડોક્ટર મિત્રો જેવા છે કે જે પોતપોતાના પુત્ર પુત્રાદિક માટે કેટલો ભોગ આપે છે. તો આ બહુ જ મોટી વાત છે. જેમ જેમ દુનિયા વધારે ને વધારે આગળ વધે છે, સંશોધનો ઘણા બધા થાય છે, પણ માનવીના મનના પ્રશ્નો, એના અંતરના પ્રશ્ન, એનો ઉકેલ તો છે ને એને વ્યક્તિગત મળ્યા વગર થતો જ નથી એવું લાગે છે. એની અંદર સમય આપવો જ પડે છે. એમાં કોઈ ટેકનિક એવી નથી મળી હજી સુધી કે જેમ કે ફોનની અંદર કેટલા સુધારા થઈ ગયા, મોબાઈલ સુધી પહોંચી ગયા. અડધી મિનિટમાં તો આપણે અમેરિકા પહોંચી જઈએ છીએ. કે કોઈકના મન સુધી પહોંચવામાં કોઈક નવી ટેકનિક એવી થઈ ગઈ હોય કે અડધા મિનિટમાં પહોંચી જઈએ, અથવા ઓછા સમય આપીને વધુ કામ લઈ શકીએ. તો એ તો એનું એ જ રહ્યું છે. તો સૌથી વધારે અગત્યનું એ છે, આજે આપણે સવારના પણ જોયું, જો ગઈકાલે થોડોક સમય અપાયો તો, હજી રૂબરૂ તો સમય અપાયો નથી, પણ થોડોક સમય અપાયો તો પણ કેટલા બધા પ્રશ્ન એવા ખબર પડ્યા જે ગઈકાલે તમે બધા વાતો કરીને પરથી અમે કાંઈ સંસાર વ્યવહાર કર્યો નથી. ને હું જે અહીંયા સારંગપુરમાં રહું છું એટલે મારે તો સંતો સાથે જ વધારે બધું કામકાજ હોય. તમે બધા તો આવી રીતે કોક વાર આવો ત્યારે મળવાનું થાય એટલું જ, બીજું કાંઈ ના. આપણને કોઈ હરિભક્તોનો એટલો બધો અંગત પરિચય થઈ શકે કે એના અંગત જીવનમાં એટલા ઊંડા ઉતરવાનું થઈ શકે. તો એનો કોઈ એવો અમને પરિચય નથી. પણ ગઈકાલે તમે બધાએ જે વાત કરી એમાંથી 2-3 ડોક્ટર એવું બોલ્યા કે અમારે મહિલા વર્ગ તરફથી આટલા પ્રશ્નો હશે અમને ખબર જ નથી. આને એ લોકો પ્રશ્ન ગણે છે ને એ જ ખબર નથી, તો પછી સોલ્વ કરવાનો ક્યાંથી વિચાર જ આવે? મને ખબર જ ના પડે કે આ કચરો છે તો હું સાફ ક્યાંથી કરું? તો એવા પ્રશ્નો ખાલી હજી તો રૂબરૂ બેઠા નથી, ખાલી દૂર બેઠા છીએ, તો એમાંની અંદરથી પણ આપણને આટલો ખ્યાલ આવ્યો. તો ધારો કે સ્વામી બાપા કહે છે એ રીતે હું સમજવા માટે બેસું તો કેટલો ખ્યાલ આવી શકે. હું એ પ્રયત્ન જ કરું સમજવા માટેનો. તો આ બધા માટે છે ને સમય આપવો બહુ અગત્યનો છે. સમય નથી આપવો એવી આપણી વૃત્તિ નથી, દરેકને સમય આપવો છે. પણ પૂજ્ય મોહન સ્વામી કહ્યું કે કેન્દ્રમાં આપણને આ કુટુંબની મહત્તા નથી સમજાતી, એ પણ કારણ હોઈ શકે. મહત્તા સમજાય છે પણ બેલેન્સ કેવી રીતે કરવું એ પ્રશ્ન છે. એક ડોક્ટર ભાઈએ વાત કરી હતી કે સ્વામી એ વાત જરૂરી છે, બેલેન્સ કેવી રીતે કરવું. કે પેશન્ટ આવ્યો છે એ પણ અગત્યનો છે, પૈસા એ અગત્યના છે, પૈસા વગર કંઈ ચાલે નહીં. તો પૈસા જ્ઞાનેશ્વર સ્વામી ગઈકાલે વાત કરી હતી, ભલે અમે સાધુ રહ્યા તો પણ મંદિર આખું ચલાવવાનું છે તો એ ધન દ્વારા જ ચાલે છે, તો પૈસા વગર ચાલે નહીં. ને દીકરો પણ સામે છે, બેની વચ્ચે બેલેન્સ કેવી રીતે કરવું, આ બહુ જ એવા તમારું જે કાર્ય ક્ષેત્ર છે એવા ક્ષેત્રની અંદર એવા ફિલ્ડ ઉપર છે ને કે ત્યાં એમ 7 હેબિટ્સમાં એવું લખ્યું છે કે અનપ્રેડિક્ટેબલ, કઈ વખતે ક્યારે કઈ મુશ્કેલી આવી જાય ને કાંઈ ખબર ના પડે. આપણે સવારના આનંદથી ગયા હોઈએ દવાખાનામાં, સાંજે આવીએ તો મોઢું ચડેલું હોય, એટલે ભાઈ શું થયું, ત્યારે કંઈક નવો ફરિયાદ નીકળે, ત્યારે થાય કે આ તો ઊભું ને ઊભું જ રહ્યું પાછું. ગમે ત્યારે ગમે તે પ્રશ્ન આવીને આવી જાય, એની વચ્ચે સંગ્રામ કરવાની અંદર બેલેન્સ આપણે ચૂકાઈ જઈએ છીએ. તો આ બધાનો આપણે અભ્યાસ જ કરવાનો છે. પણ એક વસ્તુ આપણને ખબર પડે છે કે સમય આપવો એ અગત્યનો છે.
જો આટલું થોડુંક આપણા મનમાં ક્લિયર થઈ જાય. પૂજ્ય મોહન સ્વામી ગઈકાલ રાતના બહુ સારી વાતો કરી. પૂજ્ય મોહન સ્વામીને કહ્યું કે તમે તૈયારી કરીને જે બોલ્યા એના કરતા વગર તૈયારી સારું બોલ્યા. તો સાહજિક એમણે તો યોગીજી મહારાજ સ્વામી બાપાને એવા પ્રસન્ન કર્યા છે ને એવું કેટલાની સાથે કેટલું કામ લીધું છે એમણે. અને પોતે કોઈ દિવસ જરા પણ પોતાપણું આવવા દીધા વગર આ રીતે પોતે કામ લઈ શક્યા છે. તો સાહજિક એમની વાતો નીકળી કે ઇમ્પોસિબલ વસ્તુ એ જ છે કે જે આપણે કરતા નથી તે. જો કરવા માંડશું તો થવા માંડશે. એટલે જરૂરી એ છે કે થોડો ઘણો સમય આપવાનું આપણે અહીંથી નક્કી કરીને જઈએ. ઘણી વખત કેવું થાય છે મારા જેવાને કે સત્સંગની અમારે શિબિરો થાય, આ થાય તે થાય તો મને બહુ આનંદ થાય. હમણાં મોહન સ્વામી સાથે 4 મહિના રહેવાનું મળ્યું, બાપાની કૃપા થઈ તો મોટા સંતનો સમાગમ મળ્યો. તો સમાગમ મળ્યો એટલે હું બહુ આમ રાજી થઈ ગયો ને બહુ ખરેખર મોહન સ્વામી કથા વાર્તા પણ બહુ સારી કરી હતી, અદભુત કથા વાર્તા બધી થઈ હતી ત્યાં. પણ મેં ડોક્ટર સ્વામી કે છે ને એમ મેં પછી નિર્ણય ના લીધો કે આટલા સમાગમ પછી મારે આ કરવું જ છે. એવો નિર્ણય મેં નહોતો લીધો. એને લીધે અત્યારના એ કથા સાંભળું અથવા વાંચું તો આનંદ થાય છે, એનું એક આશ્વાસન મળે, હૂંફ મળે, પણ એનો અનુભવ ન થાય. કોકનું એસી ચાલુ હોય ને તો બાજુમાં આપણે આમ ઉભા રહીએ ને બારણા આગળ કે એની બારી આગળ, તો થોડો થોડો ઠંડો પવન આવે એટલે હૂંફમાં આપણને આમ રાહત થાય, પણ આપણને એનો સંપૂર્ણ અનુભવ ન થાય. અનુભવ ક્યારે થાય? તો જો આજે હું નિર્ણય લઈને જાઉં તો. મેં તમને ઘણી બધી વાતો કરી છે, આ બધી વાતો મને એવું લાગ્યા કરે છે મારે જ ઉતારવાની છે, પણ એ વાતો એનો જો હું નિર્ણય લઈશ તો થશે. એ સ્વામી બાપાના 4 વાક્યો સંતો સમજાવતા હતા. એવી એક સભાની અંદર એક પતિ અને પત્ની આપણા કાર્યકર્તા હતા. પતિ અને બહુ સારા કાર્યકર્તા, પોતે કોઈ દિવસ પોતાનું નોકરી ધંધો છે એમને, તો ધંધો કે બીજા કોઈનું કંઈ જુએ જ નહીં, સત્સંગ માટે સમર્પિત. અને એવા વિસ્તારમાં કામ કરે કે જ્યાં ચોરી લૂંટફાટ ને બધું સાહજિક. તો આ ભાઈની પ્રતિષ્ઠા એટલી જામેલી બધી જગ્યાએ કે એની અંદર કોઈ દિવસ એને ઉપર કોઈ ચોરી લૂંટફાટ કરે નહીં. સત્સંગી ન થયા હોય એવા માણસો પણ જાણે કે આ માણસ સાચો છે, એને આપણે ચોરી ન કરાય, એની આગળથી કોઈ લૂંટફાટ ન કરાય. ને એ પણ એવું નિષ્ઠાથી કામ કરતા. પણ ઘરમાં પત્ની સાથે પ્રશ્ન, એટલે એને આમ મનમાં અશાંતિ જેવું રહ્યા કરે. આ બધું કેવું છે, સંપૂર્ણ દુઃખનો અનુભવ થાય ને તો તરત મૂકી દેવાનું મન થાય. આપણે 85 ની અંદર સમયમાં ઓલા બોર કર્યો નવો, અક્ષરબ્રહ્મ પુરાય સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવમાં. તે નવો બોર કર્યો ને તો પાણી તરત નીકળ્યું ને બધા એટલા સંતો રાજી થઈ ગયા કે આ પાણી નીકળ્યું એટલે પહેલું પાણી તરત ભરી લીધું કે હવે પહેલું પાણીનો ઉપયોગ ઠાકોરજી માટે રસોઈ બનાવવામાં કરીએ, પછી બધા વાપરીએ. મારા જેવા હશે તો કઈ ખ્યાલ નહીં રાખ્યો હોય, તે પાણીની અંદર તરત આથો નાખી દીધો ઢોકળાનો. બીજે દાડે સવારે નાસ્તામાં ઢોકળા ઠાકોરજીને નવા પાણીના. ઢોકળા મારા વાલા ફર્સ્ટ ક્લાસ થયેલા, બધી રીતે સ્વાદમાં સારા, પણ કરકર આવ્યા કરે. ઓલું પહેલું પાણી લીધેલું ને એને બરાબર ગાળવું જોઈએ, કાં તો પેલા થોડું જતા રહેવા દેવું જોઈએ. પણ આપણને એમ કે ભાઈ જતા રહે પહેલું જ ઠાકોરજીને ધરાવી દઈએ, તે ઢોકળા ખાવાનું મુકાય નહીં ને કરકર સહન ન થાય. આ છે ને આ પરિસ્થિતિની અંદર આપણે મુકાઈ ગયા છીએ. સંપૂર્ણ મુકાતું નથી ને ઓલી કરકર રહ્યા કરે કે મને આવું કીધું, મને આમ કીધું, એવું થોડું થોડી કરકર રહ્યા જ કરે. નહીં ગઈકાલે કેટલા બધા પ્રશ્ન આવ્યા કે ભાઈ મારે અમારા વખાણ થતા નથી, અથવા તો પછી પક્ષ પુરુષ વર્ગ તરફથી એમ આવ્યું કે ભાઈ એ લોકો એમના સગાવાલાનો વધારે પક્ષ રાખે છે, આ કે છે કે આમના સગાવાલાનો પક્ષ વધારે રાખે છે. તો આ બધી કરકર, એ કરકર છે ને એ રહ્યા કરે છે, એ જતી નથી. તો આ ભાઈને એમ કરકર જેવું રહ્યા કરે અને મનની અંદર એમ રહ્યા કરે. પછી આવી કથા વાર્તામાં આપણે વાત કરીએ છીએ નિર્ણય લેવા ઉપર. એ 2 જણે નક્કી કર્યું, એમણે એના પત્નીને સમજાવ્યા કે તમે આ સત્સંગ સભામાં આવો અને બેસો. પછી સત્સંગ સભામાં આવે, બેસે, પછી રોજ રાતના 11, 11:30 કથા પૂરી થાય પછી 2 વ્યક્તિ બેસે કે કથામાં આજે શું આવ્યું. બેએ તૈયારી કરી હતી કે ના આપણે હવે આ કંઈક ઉકેલ તરફ જવું જ છે અને એમાંથી આપણે શું કરી શકીએ. એ 4-5 દિવસની કથામાંથી એટલું સારું વાતાવરણ થઈ ગયું
હમણાં વચ્ચે ભાઈ મળ્યા હતા, એ કે એકદમ સ્વામી અમે સુખિયા થઈ ગયા છે. જો નિર્ણય લીધો ને તો થયું. થોડો ઘણો સમય આપવો પડે છે. હમણાં આ વખતે આફ્રિકાના પ્રવાસમાં હતા તો પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી આગળ એક ભાઈ આવ્યા હતા, સત્સંગી છોકરો, આપણો કાર્યકર બાળમંડળનો. જે બેન સાથે લગ્ન કરેલા એના બાપુજી હતા એ મંદિરમાં પૂજારી તરીકે, એટલે કે ઓનરરી પૂજારી તરીકે ત્યાં સેવા આપે એવા ભક્ત હતા. કારણ કે પૂજારી તરીકે જેને સેવા આપવાની હોય ને એ સવારના 4 વાગે ઉઠે તો મંદિરમાં 5 વાગે આવે તો એને 7:30 ઠાકોરજીનું બધું કામ પૂરું થાય. ઓનરરી કરે આવું કામ. એના દીકરી ચુસ્ત અને નિર્ણય પર આવી ગયા હતા કે હવે છૂટાછેડા જ લેવા છે. પછી બ્રહ્મદર્શન સ્વામી એમને સમજાવ્યું કે તમે થોડું ઘણું, તમે કંઈક થોડુંક તો કરો. આખો દિવસ તમે આ બાળ મંડળનું કામ કર્યા કરો, પછી એની અંદર આમના પર થોડું ધ્યાન તો તમારે આપવું જોઈએ ને, પ્રયત્ન તો કરો. પણ કે એ સત્સંગી છોકરી છે, સમજતી નથી આમ તેમ, પણ કે 1-2 વખત પ્રયત્ન કરી જુઓ. એમને છૂટાછેડા જ લેવાનું નક્કી જ થઈ ગયું હતું, પણ એમને થયું કે ચલો હવે સંતો આગ્રહ કરે છે તો કરીએ. તેના પત્નીને કંઈક લઈ ગયા ઓલા મોલની અંદર, મોટા મોલ હોય છે ને બધા ખરીદી માટે. 1-2 વખત ત્યાં લઈ ગયા ને 1-2 વખત ક્યાંક બહાર બીજે ક્યાંક ફરવા ગયા, 2-4 કલાક 5 કલાક માટે. પ્રશ્ન સોલ્વ થવા માંડ્યો ને અમે ફરીવાર પાછા જે તે સેન્ટરમાં ગયા હતા 3 મહિના પછી, તો એટલા બધા રાજી થઈ ગયા હતા કે સ્વામી હું ગઈ વખતે બાળમંડળની સભા કરવા જતો હતો ને, તો પેલા હું બાળમંડળની સભાનું નામ લઉં ને એ મને શું કે, એ મને એમ જ કે આવી જ જાઓ ઘરે પાછા, પેલા જમીન જાઓ, હું તમારી માટે ક્યાં સુધી રાખી મૂકું, ક્યાં સુધી મારે બેસી રહેવાનું, મારે બીજા કામ કરવાના, આમ તેમ બધું ઘણું બધું ગણાવે. પણ આ વખતે મેં કહ્યું કે હું બાળમંડળની સભા કરવા મારે જવાનું છે એટલે હું આવું છું ઘરે અને પછી હું જમીન દઈશ. કે ના ના, તમે જે એરિયામાં છો ત્યાં જ બાળમંડળની સભા છે, તો પેલા તમે સભા કરીને આવો ને હું તમારી રાહ જોતી બેસી રહીશ અને તમે જમશો પછી આપણે બધું શાંતિથી કરશું. જો આ ફેરફાર થઈ ગયો. આમાં છે ને સભા નથી થવા દેવી એ બહુ અગત્યનું નથી, પણ વધારે પડતું શું થાય છે કે આપણે મહત્વ નથી આપ્યું હતું એ અર્થ કે છે. ઘણી વખત કેવું થાય છે કાર્યકર તરીકે કે કાર્યકરને સભા કરે વધારે, 7 દિવસ સભા કરે, કોક વળી રોજ સભા કરવા એટલે 7 દિવસ જાય ને એવું બધું કરે ને, એટલે મારા જેવા પછી પ્રવચનમાં એને વખાણ કરે. એ મને એ માનનો પણ એક કેફ ચડે છે. એને લીધે હું મારા કુટુંબ પરિવારને મહત્વ પછી ઓછું આપવા માંડું, કારણ કે ત્યાંથી મારું પોષણ થઈ જાય છે મારા માનનું, એટલે પછી હું આને પોષણ ઓછું આપવા માંડું. એને લીધે પછી પ્રશ્નો આ બધા નાના મોટા આવા શરૂ થાય છે. તો કહેવાનું શું છે કે સમય એ આપે તો ઘણો બધો પ્રશ્ન ટળી જાય. હમણાં બીજા એક કાર્યકર્તા આપણા છે, સારા કાર્યકર્તા છે, એમને વર્ષે 2.5-3 લાખની મહિને 2.5-3 લાખની આવક છે, એવા સારા માણસ છે. હવે એના ઘરવાળા એના ઘરેથી જતા રહ્યા. આ ભાઈ બધું સમજાવી પટાવીને પાછા લઈ આવ્યા, પણ વિરોધ શું હતો કે તમે અમારા માટે સમય આપતા નથી, સત્સંગ માટે આપ્યા કરો છો. તો સત્સંગ વિરોધ નથી સત્સંગ સાથે, પણ સમય આપવા સાથે વિરોધ છે. ભાઈ એ નક્કી કર્યું એટલે મોટો બહુ સારા કમાય છે, એટલે બધી 1-2 એવા ફરવાના મોટા સ્થળો આપણા ભારતના ને પરદેશના, ત્યાં 2-3 વખત જઈ આવ્યા તો બધું હવે સમાધાન થઈ ગયું. જો સમય આપ્યો ને તો સમાધાન થઈ જાય છે. એટલા માટે બધા જ આગ્રહ રાખે છે કે ગમે ત્યાંથી થોડોક સમય આપણે આપવાનો નિર્ણય કરીને જઈએ, થોડો સંવાદ સાધવાનો નિર્ણય કરીને જઈએ કે હું સમજવાની કોશિશ કરીશ, અથવા હું કોઈ પણ સંજોગોમાં મોટું મન રાખીશ. અથવા આજે સવારે બહુ સારી વાતો બધી થઈ છે, એ પાયાની વાતો છે, ખાલી કૌટુંબિક પ્રશ્નો નહીં, બધા જ પ્રશ્નોનો ઉકેલે છે. આજે સવારના જે બધી વાતો થઈ તો એ બધા પ્રશ્નોનો ઉકેલે છે કે ભાઈ હું એક ભગવાનને માથે રાખીને કામ કરું, એ જ સર્વ કરતારતા છે. ભદ્રે સ્વામી વાત કરી, ભગવાનનો આશ્રય એ મેં રાખ્યો હોય તો એને માથે રાખીને કરું. અથવા તો પછી પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ કહ્યું કે પ્રાપ્તિના વિચારથી ભર્યા રહેવું. પ્રાપ્તિનો વિચારથી ભર્યા રહીએ ને પછી મારા વખાણ થયા કે નહીં, મને કોઈ કંઈ બોલી ગયું કરી ગયું, કોઈ વાંધો ના આવે. એક ભાઈએ વાત કરી હતી, એના ઘરવાળા એની યારે કાયમ ઝઘડે અને બોલ કરે. પછી આવી સંતોની કથા વાર્તા સાંભળી પ્રાપ્તિનો વિચાર ને આ તેમ. પછી એને નક્કી કરી નાખ્યું કે આ વાત છે તો સાચી. આમાં કેવું છે, સ્વામી બાપાની જે પ્રાપ્તિ થઈ છે ને, આ કઈ આપણે કલ્પનાની વાતો નથી કરતા. જે આત્મતૃપ્ત સ્વામીએ સવારના પોરમાં બધી વાતો કરી, હકીકત વાતો છે, વાસ્તવિક વાતો છે.
જે આદર્શ ગીતામાં કયો છે, કે જે આદર્શ ભાગવતમાં કયો છે, કે જે ઉપનિષદમાં કયું છે, કે જે વચનામૃતમાં કયું છે, કે ગમે ત્યાં કયું છે, એ સ્વામીજીના જીવનમાં પ્રત્યક્ષ આપણને દેખાય છે. આમાં તો કોઈ કલ્પના જ નથી. આમાં તો આપણને દેખાય 1 + 1 = 2 મનાય, સમજાય એવી વાત છે. તો એ પુરુષની પ્રાપ્તિનો વિચાર, એની અંદર એમણે પ્રયત્ન કર્યો હશે એવો પ્રાપ્તિનો વિચાર મનમાં કેળવવાનો. પછી એમણે વાત કરી હતી 2-4 મહિના પછી, એ કે મારા બૈરા છે ને હજી ઝઘડવાનું ચાલુ જ છે અને મને બોલ જ કરે છે. પણ જયારે બોલવાનું શરૂ કરે ને ત્યારે હું શું કરું, હું મારા મનને છે ને ખેંચી લઉં અને પ્રાપ્તિના વિચારમાં નાખી દઉં કે ભલે ને બોલે, મને પ્રાપ્તિ થઈ છે, કાંઈ ઓછી નથી થઈ, આવું બોલવાનું તો ચાલ્યા જ કરે, એમાં શું વાંધો છે. તો એનાથી કે છે મારા પ્રશ્નો ઓછા થઈ ગયા. જો પોતાના અંતઃકરણ ભરેલું રહે છે, ને આ શક્તિ છે ને માણસને જ આપી છે. કોઈ પણ સંજોગોમાં આપણે એ સંજોગોની અંદર બંધાઈ જવું કે સ્વતંત્ર રહેવું, એ શક્તિ આપણા હાથમાં છે. પશુઓની અંદર આવી બુદ્ધિ નથી. એની અંદર ખાલી ખોરાક ખાવાની, પોતાનું પોષણ કરવાની અને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની, એ જ એટલી જ એની અંદર બુદ્ધિ ભગવાને આપી છે. પણ આવી રીતે પોતે સંજોગોથી આપણે જુદા પડી શકીએ છીએ. તો આવા વિચારથી આપણે જુદા પડી. પ્રાપ્તિના વિચારની વાત થઈ, પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી આત્મવિચારની વાત કરી. રોજ જો થોડો ઘણો વિચારો, પૂજ્ય ડોક્ટર સ્વામી વાત કરે છે કે રોજ પોતાની ચિતા સળગાવો અને એના પર આમ પોતે રોજ આમ ઠાઠડીએ, અરે હું ઓલું ચિતા આખી મૂકો લાકડાની, પછી આપણું શરીર એની પર આમ પડેલું જોવાનું, અને પછી એને ધીમે કરીને દિવાસળી મૂકવાની. આપણે જ મૂકવાની, બીજો કોણ મૂકવા આવશે, એટલે આપણે જ મૂકી દેવાની, આપણે જ મૂકવાની. ને પછી આપણે જોયા કરવાનું, ગયું આ વાળ ગયા, કેટલા શેમ્પુ લગાવીને આમ કુમળા માખણ જેવા રાખતો હતો, કાળામાંથી ધોળા કરે, ધોળામાંથી કાળા કરતો હતો, બધું કેટલું એ કરતો હતો. ગયા વાળ ગયા, ચામડી ગઈ, હાડકું ગયું, આ શરીર ગયું. તો હું ક્યાં છું? જો મારું શરીર જતું રહ્યું તો આ સારંગપુર જ મારું ક્યાં રહ્યું? સારંગપુર નથી રહ્યું, આ ભારતે મારું રહ્યું નહીં. આ ભારત નહીં, આ પૃથ્વી મારી નથી રહી. તો હું કોક જુદો છું. અને જે કઈ લોકો કે છે ને એ તો મારા શરીરને કે છે. જે કઈ ગુણ અવગુણ છે, આવડત અણાવડત છે, બધી શરીરની છે. આવડત કઈ આત્માની નથી. ભગવાનની ઈચ્છાથી આપણને બોલવાની આવડત આવી છે. હવે આ આવડત જો આત્માની હોય તો મને કૂતરાનો દેહ આવે ને આ આવડતનો ઉપયોગ કરું તો શું થાય? બોલ કરતો હોઉં તો મને સોટીએ દરેક ઘર ફટકારે કે નહીં? વાવ જ્યાં ત્યાં 1.5 કલાક 2 કલાક કર્યા કરું તો મારી શું દશા થાય? એટલે આ આવડત કઈ આત્માની નથી. હું તો એનાથી પર છું. તો મારી આ આવડતના વખાણ થયા તો શું, ન થયા તો શું? પૈસા આ તો માગી લીધેલું છે, કઈક ભગવાનની ઈચ્છાથી આવી ગયું તો આવી ગયું, ન આવે તો નહીં આવે. હું તો આત્મા છું, અક્ષર છું. જો શબ્દથી પર થઈ જવાય, માન અપમાનથી પર થઈ જવાય, અને જે તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પાછો એટલો સારો રહે. આ બહુ મોટી ટેકનિક છે. આનો રોજ છે ને થોડોક પ્રયોગ કરવો પડે. જેમ શરીર માટે ખોરાક અગત્યનો છે, એમ રોજ આ મનન ચિંતન એટલું આપણા માટે અગત્યનું છે. તો એનો નિર્ણય કે હું રોજ, કારણ કે બાપાએ 4 ઉપાય બતાવ્યા, એમાં પહેલી વાત કરીશ છે કે સત્સંગ. એ સત્સંગ એટલે આ જ છે કે હું આ જો કરીશ ને તો મારી સમજવાની કોશિશ અને મોટું મન એ બધું એની મેળે થઈ જશે, એની અંદર જ આવી જશે. તો એ જો કરી શકાય, થોડો સમય કાઢી શકાય તો બહુ અગત્યનું છે. આપણી ઘર સભાની જે પુસ્તિકા છે એની અંદર ઓલું રોબર્ટ કિયોસ્કી નામના ભાઈ છે, એમનું વાક્ય, એમનું પુસ્તકનું સાર લખેલો છે. એની અંદર રીચ ડેડ પુઅર ડેડ એ નામનું પુસ્તક છે. અને એ પુસ્તકનો સાર લખેલો છે કે માતા પિતા જે રીચ ડેડ છે, જે પૈસાદાર છે, એ શું સમજે છે કે એના દીકરા દીકરીઓને બધી આપણે સારી રીતે સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું, એને સાયકલ કે સ્કૂટર કે જે કંઈ જોઈતું અપાવી દીધું, કપડાં સારા અપાવી દીધા, ટ્યુશન ક્લાસીસમાં સારા ગોઠવી દીધા, એને ઘર ખર્ચનું આપણે સારી રીતે આપી દીધું, બધી વસ્તુઓ. એટલે આપણી ફરજ પૂરી થઈ ગઈ. એટલે એ રીતે એના બાળકો સાથેનો સંબંધ એ ગુમાવે છે. વચ્ચે ખ્યાલ હોય તો દિલ્હીના ડોક્ટર તલવારની વાત આવી હતી. ડોક્ટર તલવાર અને એની દીકરીનું ખૂન થઈ ગયું, 17 વર્ષની છોકરીનું, અને એના નોકરોએ ખૂન કરેલું એનું. અને આ છોકરીને આ મા બાપ બંને
નોકરના હવાલે મૂકીને જતા રહે, રાતના 2-2, 2:30, 3-3 વાગે પાછા આવે. એટલા બધા શું સિરિયસ પેશન્ટને જોવા જતા હતા કે રાતના? પણ રાતના બસ છૂટથી હરો ફરો ને એ બધા એવા જ બધા વાતાવરણમાં ને એવા જ બધા સંઘમાં રહ્યા હોય તો એને લીધે એની છોકરીનું ખૂન થઈ ગયું. પણ એ વખતે બહુ બધા લેખ આવ્યા હતા, કારણ કે શરૂઆતમાં એમ હતું કે છોકરી આપઘાત કર્યો છે કે એવું બધું કંઈક હતું. એ વખતે લેખો બહુ આવેલા હતા કે મા બાપ પોતાના દીકરા દીકરીઓને ઘણા તો 5-5, 10-10 હજાર રૂપિયા મહિને આપી દેશે કે વાપરવાના. એટલે એમ સમજે છે કે મારું કર્તવ્ય પૂરું થઈ ગયું. પણ બાળકને ખરેખર નથી જોઈતું. આ રોબર્ટ કિયોસ્કી એમ કે છે કે બાળકને એ નથી જોઈતું. પુઅર ડેડ શું કરે છે, ગરીબ મા બાપ શું કરે છે. ગરીબ મા બાપને એમ થાય છે કે મારા છોકરાને જેટલી સગવડ વધારે આપી શકું એટલું સારું. એટલે એ બાળકને જે સમય આપવાનો છે એ સમયની અંદર બીજું કામ, નોકરી, ધંધો, ઓવરટાઈમ એવું કંઈક કરે છે. અને એ રીતે એમાં લખ્યું છે કે મહત્વપૂર્ણ કાર્ય કયું છે મા બાપનું? તો બાળકને હૂંફ, પ્રેમ અને સંસ્કાર એ આપવાનું ચૂકી જાય છે. આ મહત્વપૂર્ણ કાર્ય છે. આપણા બાળક માટે આપણે સમય આપી શકીએ, એને હૂંફ આપી શકીએ, પ્રેમ આપી શકીએ, એ મહત્વપૂર્ણ છે. એમાં બાળક લખ્યું છે, પણ કોઈ પણ પરિવારના સભ્ય માટે એ આપી શકીએ અગત્યનું છે. The most important event in a child's life. child's day. આ બાળકના પોતાના દિવસ દરમિયાનની અંદર સૌથી વધારે અગત્યનો ઇવેન્ટ કયો છે? 1994 માર્ચની અંદર રીડર ડાયજેસ્ટની અંદર આ લેખ આવેલો હતો કે સૌથી વધારે અગત્યનો એવો કયો પ્રસંગ છે આખા દિવસમાં બાળક માટે? તો એમાં એમણે લખ્યું હતું કે માતા પિતા એની સાથે જમવા બેસે. મૂળ કહેવાનો ભાવ એટલો જ હતો કે માતા પિતા બાળક માટે જ્યારે ટાઈમ કાઢે છે ને એ બાળક માટે સૌથી વધારે અગત્યનો સમય છે. તો સમય એનું ગમે એમ કરીને મહન સ્વામી આપણને વાત કરી કે એકવાર આપણે જો નક્કી કરશું ને તો ત્યાંથી પણ નીકળશે સમય. પણ અહીંથી નક્કી કરીને જવું જોઈએ ને એ મુજબ તૈયારી થઈ જવી જોઈએ. તો આપણે આ કરી શકશું. તો એટલા માટે બાપાએ આપણને બધાને વાત કરી છે કે ઘર સભા. આ ઘર સભા એક એવું સાધન છે ને કે અત્યાર સુધીના આપણા અનુભવો એવું કે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે, મોટું મન રાખે. આ બધા સિદ્ધાંતો ઘણીવાર ન સમજાયા હોય. ઘણી વખત આપણને પ્રેક્ટિકલ ન ઉતરતા હોય કે ભાઈ ભાષા સમજો. હવે આંખથી સાંભળવાનું છે, કાનથી સાંભળવાનું છે કે હૃદયથી સાંભળવાનું એ ન આવડે. અથવા તો પછી આ ભાઈ શું કે છે એના 4-5 પગથથી આપણે દેખાડે એ કદાચ ન ફાવે. આ બધું કદાચ યાદ ન રહે. પણ ઘર સભા છે ને એની મેળે કેટલાય કામ કરી નાખે છે. ને આપણને એમ થાય કે હવે ક્યાં બધું થાય, કારણ કે હવે આટલા બધા સંબંધો બગડી ગયા. એવું નથી. આપણું 2007 જૂન મહિનાનું પ્રકાશ અને જૂન મહિનાનું આપણું સ્વામિનારાયણ પ્રકાશ હતું. એની અંદર બધા લેખો આવેલા હતા. ઘર સભા અંગેના જ બધા લેખો હતા એની અંદર. અને 2008નું જૂન મહિનાનું પ્રકાશ, તો એની અંદર ઘર સભા અંગેના જ બધા લેખો આવેલા હતા. એમાં કેટલી પરાકાષ્ઠાએ પ્રશ્ન પહોંચી ગયો છે. એવા પ્રશ્નની અંદર સુધારો થયો છે. રાજકોટના શૈલેષભાઈ ધાનાણી, આ તો બધા નામ સહિત પ્રસંગો છે, જે તે પોતાના અનુભવો લખેલા છે. આમાં કોઈ મારી ગૌમુખીમાંથી કહેતા મારા ખિસ્સામાંથી વાત નથી કાઢીને કરતો. આ બધી વાતો હકીકત છે. તો શૈલેષભાઈ ધાનાણી એમના પત્નીને એમને બે ત્યાં રાજકોટમાં પોતે નવા રહેવા ગયા. હવે શહેરમાં રહેવા જવાનું થાય એટલે ખર્ચો વિશેષ થાય. એટલે આ ભાઈ થોડો ઓવર ટાઈમ કે એવું કંઈક કરતા હશે ખર્ચાને પહોંચી વળવા માટે. એમના પત્નીને કોકે શબ્દ નાખ્યા કે શહેરમાં ધણી મોડા આવે ને ત્યારે વિચાર કરવો. એ આટલું જ કહી જાય, બહુ વધારે ન કે પાછા. એટલે આટલું થોડું કંઈક શબ્દ નાખી દીધા. એટલે શબ્દ નાખ્યા એટલે આવો બધી શંકા ગઈ ને શંકા જાય. હું તમારે કહેવાનું રહી ગયો. અમે આગળ કાર્યકર્તાની વાત કરી હતી કે જે કાર્યકર્તાને પ્રશ્ન હતો ને પછી બે ભેગા બેઠા, એમાં આ જ પ્રશ્ન હતો. એના પત્નીને સત્સંગનો કાર્યનો પ્રશ્ન તો હતો જ, પણ એના પત્નીને ઊંડે શંકા હતી કે તમે કોઈક બીજા બેન સાથે જાઓ છો. અને એમાં પ્રસંગ શું બનેલો, એ ભાઈ કંઈક આમ આવતા હશે ને ઓલા બેન કંઈક ઘરના ઓટલા આગળ ઉભા હશે. આ ભાઈ એની સામે હશે ને ઓલા બેને કંઈક બારીમાંથી જોઈ ગયા હતા. આટલામાંથી બધું શરૂ થયું. એને એક તો મનમાં હતું ને પછી એમાં થયું ને એમાં પાછું અમની માટે સમય ના કાઢે એટલે દ્રઢ મનાઈ ગયું કે ઓલાની સાથે કંઈક ચાલતું હશે. પછી બે બેઠા એટલે બધું સમાધાન થઈ ગયું. પણ આ બેનને આવી કંઈક શંકા ગઈ આના માટે. અને પછી પ્રશ્ન શરૂ થયા. અને પ્રશ્ન એટલી હદ સુધી વધી ગયા કે ઓલા બેન એક દિવસ પોતે પોતાના શરીર પર ઘાસતેલ છાંટીને બળવા માટે આગ ચાંપી દીધી.
અને શૈલેષભાઈ ઘરમાં, અને એકદમ શૈલેષભાઈ બૂમાબૂમ કરી, એને થયું કે નહીં હું એકલો બચાવી શકું, એટલે બૂમાબૂમ કરીને ઘરના બારણા ખોલ્યા, આજુબાજુના બધા દોડીને આવી ગયા અને બધા એને બળકીને બચાવી લીધા, બધું બચી ગયા, બધું થઈ ગયું. પણ શૈલેષભાઈને એમ થયું કે આના કરતા હું મરી ગયો તો સારું હતું. કારણ કે હવે જ્યાં જાય ને ત્યાં બધા અંદર અંદર કાન ફૂસ્યા કરે. જોયા ઓલા આવ્યા ને ને તો હમણાં થયું 2 દિવાળા પહેલા, બસ આ બધું અંદર અંદર કાના ફૂસ્યા ચાલે. એટલે કે મારે તો ક્યાંય ઉભા રહેવાય નહીં એવું થઈ ગયું. જેના ઘરે ભાડે રહેતા હતા એ વિનુભાઈ નામના આપણા હરિભગત, એણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે કે જો આ ઘર સભા કરો ને તો એનાથી કે છે કે બધું થઈ જાય. શૈલેષભાઈને કોઈ દિવસ કોઈ સત્સંગ સભા જ નહીં ભરેલી, અને ક્યાંથી ઘર સભાની ખબર હોય? તો વિનુભાઈને ઘરે પોતે ત્યાં બેઠા સભામાં, ઘર સભામાં અઠવાડિયા સુધી બેઠા ને એમને ગમ્યું કે આ છે સારું. શૈલેષભાઈ પોતાના ઘરે આવ્યા અને ઘરે આવીને વાત કરી કે ભાઈ આપણે ઘર સભા કરવી છે. એના પત્નીને થયું કે આપણને ફસાવા માટે નવું નાટક કંઈક ઊભું કર્યું આણે. એક તો એને શંકા જતી, વિશ્વાસ નહીં રહેલો એટલે એને શંકા. એટલે એના પત્નીએ જરાય સહકાર ના આપ્યો. ઘરમાં 3 માણસ, શૈલેષભાઈ, એમના પત્ની, એમના દીકરી. ઓલા દીકરીને માં 2 એક થઈ ગયેલા, એટલે 2 જણ બેસે જ નહીં. શૈલેષભાઈ વિચાર કર્યો કાંઈ વાંધો નથી, જો આ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા, આ એક વાત થાય છે ને બીજું બધું એની મેળે એની સાથે સાથે અનુસરાઈ જાય છે. એને આજ્ઞાને પકડી રાખી, વિશ્વાસ પકડી રાખ્યો. એકલા સભા કરે, થોડુંક મોટેથી વાંચે એટલે કદાચ એમને કંઈક સંભળાય. બસ આવી રીતે વાંચે ને રોજ એકલા સભા કરીને સુવે. આવું મહિના સુધી ચાલ્યું. એના પત્નીને વિશ્વાસ આવ્યો કે આ માણસમાં કંઈક ફેરફાર તો થયો જ છે, સાવ એમને એમ નથી. એના પત્ની સભામાં બેસતા થઈ ગયા અને શૈલેષભાઈ આપણા સંપર્ક કાર્યકર થઈ ગયા, અને આજે આખું ઘર, એના મા બાપ પણ સત્સંગી થઈ ગયા છે. જો આ ફેરફાર થાય છે. આપઘાત સુધી પહોંચી ગયેલો પ્રસંગ, આપણે એમ કહેવાય કે આવો પરાકાષ્ઠાએ પહોંચેલા પ્રસંગની અંદર પણ રામ રાજ્ય એ શક્ય છે. એને ઘરની અંદર આ થઈ શકે છે. બીજો પ્રસંગ હું કાયમ કહું છું, આ જૂના પ્રકાશમાં આવેલો તો લલિતભાઈ ભામોદરાનો. લલિતભાઈ નામના આપણા હરિભગત અને સંતોની પાસે આવ્યા અને સંતોને કહ્યું કે ભાઈ મારે બહુ ઉપાધિ છે, મને ત્રાસ થાય છે ઘરમાં જતા. કે શું? કે અમારા ઘરમાં એટલા ઝઘડા ને. કે કેટલા માણસો રહે ઘરમાં? કે 3 જ જણ, હું, મારી પત્ની ને મારી બા, 3 રહીએ છે. તો કે એમાં શું ઝઘડા? કે એટલા ઝઘડે છે ને મારી બા ને મારી પત્ની, તો ત્રાસ થાય છે ઘરમાં જવાનું. તો કે તમે સમજાવતા નથી? કે સમજાવું તો છું જ. મેં મારી બાને સમજાવ્યા કે ભાઈ બહારના કુટુંબમાંથી આવ્યા હોય, થોડું સમજી જાઓ, થોડું ચલાવી લ્યો, આમ છે તેમ છે. કે લે તું તો પરણ્યો બહુ ગેલો થઈ ગયો. તો મેં મારી પત્નીને સમજાવ્યા કે ભાઈ બાની ઉંમર થઈ ગઈ છે, હવે રવા દો, તો બહુ બધી માથાકૂટ ને એમ તેમ. એટલે મને ખબર નહીં કે તમે આવા માવડિયા હશો. કે હું તો વગર સેન્ડવિચ, મારે શું કરવું? અને ઘર સભા શરૂ કરી. ઘરમાં 3 જણ રહે પણ રોજ 2 જણ બેસે. પહેલે દાડે એને બા આવીને બેઠા એટલે એની પત્ની જોઈ ગોલી બેઠી છે એટલે આપણે નહીં જવાનું. બીજે દાડે એના પત્નીએ વાસણ ઉટકવાનું કામ થોડું પોસ્ટપોન કરી નાખ્યું, મોડું કર્યું, પોતે વહેલા બેસી ગયા. એની બાએ જોયું કે આ બેઠી છે એટલે આપણે નહીં જવાનું.